નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ ભાનુશાલી। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। જયંતિ ભાનુશાલી હત્યા કેસનો સૂત્રધાર છબીલ થશે હાજર। વિદેશથી આવીને સીટ સમક્ષ સ્વીકારશે શરણાગતિ। આવતીકાલે અમેરિકાથી અમદાવાદ આવવાની શક્યતા। નારણપરની બે યુવતીના બીભત્સ ફોટા થયા વાયરલ। બે શખ્સો સામે માનકુવા પોલીસ મથકે નોંધાઈ ફોજદારી। અગાઉ યુવતીઓના અપહરણ મુદ્દે યુવકોએ ચાખ્યો હતો મેથી પાક। કોંગ્રેસમાંથી મુસ્લિમ નેતા જુમા રાયમાએ આપ્યું રાજીનામું। પક્ષમાં મુસ્લિમ સમાજ અને પોતાનું સન્માન ન જળવાતા નારાજગી। પ્રદેશ પ્રમુખને વિસ્તૃત પત્ર સાથે આપ્યું રાજીનામું। ચૂંટણી માટે ફ્લાઇંગ સ્ક્વોડના વાહનોમાં લગાવાશે જીપીએસ। દિવ્યાંગ મતદારો માટે આ વખતે ગોઠવાશે ખાસ વ્યવસ્થા। તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા યોજાયા કાર્યક્રમ। હોળીના પર્વની તૈયારી માટે થીપાઈ રહ્યા છે છાણા। મોંઘવારી વચ્ચે હોળીના છાણાનો ભાવ પણ વધ્યો। અનેક મહિલાઓએ હોળીની તૈયારી માટે થીપ્યા લાખો છાણા। ભાજપના બે નેતા જયંતિ ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે ચાલી રહેલી લડાઈ ચરમસીમાએ પહોંચતા છબીલ પટેલે ભાડુતી શૂટરો મારફતે જયંતિ ભાનુશાલીની સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરાવી નાખી હતી। હત્યા બાદ જાન્યુઆરીથી ફરાર છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલે એસઆઈટી સામે શરણાગતિ સ્વીકારી હતી। હવે ખુદ છબીલ પટેલ પણ 3 મહિના બાદ એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારવાની જાણકારી મળી રહી છે। સંભવત અમેરિકામાં સંતાઈ બેઠેલા છબીલ પટેલ ભારત પાછા ફરવા માટે એર ટિકિટ પણ કરાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે। સંભવ છે કે તે 14મી માર્ચે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। જયંતિ ભાનુશાલીની હત્યા કરવા માટે છબીલ પટેલે કાવતરું ઘડીને જયંતિની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામી અને તેના બોયફ્રેન્ડ ભાવની મદદથી પૂનાના 2 ગેંગસ્ટરને જયંતિ ભાનુશાલીની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું। જો કે હત્યામાં પોતાની સંડોવણી નથી તેવું દર્શાવવા છબીલ પટેલે 2 જાન્યુઆરીએ જ ભારત છોડી દીધું હતું અને મસ્કત ચાલ્યા ગયા હતા। છબીલની મસ્કત જવાની ટિકિટ તેમના પુત્ર સિદ્ધાર્થે જ કરાવી આપી હતી અને 29મી જાન્યુઆરીની રિટર્ન ટિકિટ પણ કરાવી હતી। જો કે જયંતિની હત્યા બાદ ફરિયાદમાં છબીલનું નામ જાહેર થઈ જતા છબીલ પટેલ મસ્કતથી દોહા અને ત્યાંથી અમેરિકા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે છબીલનો પુત્ર સિદ્ધાર્થ ગોવા જતો રહ્યો હતો। તેને આગોતરા જામીન માટેની અરજી પણ કરી હતી। જો કે કોર્ટે આ અરજી નકારી કાઢી હતી। ત્યારે છબીલનો પુત્ર સિદ્ધાર્થ ગત શનિવારે સીટ સમક્ષ હાજર થઈ ગયો હતો અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના જામીન પણ મંજૂર કર્યા હતા। આજે તેના જામીન પૂર્ણ થયા બાદ જેલમાં ધકેલાયો હતો। જ્યારે હવે છબીલ પટેલ પણ સીટ સમક્ષ હાજર થશે તેવી વાતો વહેતી થઈ છે। આ અંગે સીટના અધ્યક્ષ અને રેલવે પોલીસના ડીઆઈજી ગૌતમ પરમાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમને પણ એવું સાંભળવા મળ્યું છે કે છબીલ પટેલ સીટ સમક્ષ હાજર થશે। ત્યારે જોવાનું એ છે કે આવતીકાલે અથવા તો આગામી 2-4 દિવસોમાં છબીલ પટેલ સીટ સમક્ષ હાજર થાય છે કે કેમ। કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસો વચ્ચે આજે સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નોંધાયો ન હતો। જો કે આજે સ્વાઇન ફ્લૂથી 2 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે। અંજાર તાલુકાના ચાંદ્રાણીની 40 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને સારવાર માટે પાટણની GMERS મેડિકલ કોલેજમાં દાખલ કરાઈ હતી અને તેમને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો। તો બીજી તરફ માંડવી તાલુકાના ગઢસીસા ગામના 40 વર્ષીય યુવાનનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી। તેની વચ્ચે તેણે દમ તોડી દેતા 2 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત થયા હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું। તો આ વર્ષે સ્વાઇન ફ્લૂના કારણે 13 લોકોના મોત નીપજી ચૂક્યા છે, જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધી 167 પોઝિટિવ કેસ નોંધાયા છે। પૂર્વ કચ્છના આદિપુરની કાવેરી હોટલમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમીને આધારે અંજાર વિભાગના ડીવાયએસપી DS વાઘેલા અને પૂર્વ કચ્છ LCBની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। પરંતુ હોટલમાં કરાયેલી તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની જુગાર ક્લબ ચાલતી ન હોવાનું પોલીસ સમક્ષ આવ્યું હતું અને કોઈ જુગારધામ સંબંધિત મુદ્દામાલ પણ હોટલમાંથી મળ્યું ન હોવાનું અંજાર વિભાગના ડીવાયએસપી DS વાઘેલાએ જણાવ્યું હતું। જો કે કાવેરી હોટલના લાયસન્સમાં વિસંગતતા જણાતા તેની તપાસ પૂર્વ કચ્છ LCBને સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ કાવેરી હોટલમાં પોલીસે આજે 3જો દરોડો પાડ્યો હતો, પરંતુ 3જી વખત પણ જુગારધામને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી ન હતી અને 3જી વખત પણ પોલીસને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું અને પોલીસની રેડ નીલ રહી હતી। ભુજ તાલુકાના નારણપર ગામની છોકરીઓનું અપહરણ કરી જઈ તેમના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ગામના જ 2 શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી।
આ બનાવે શરૂઆતમાં જ ખોટી અફવાનું રૂપ પકડ્યું હતું, પરંતુ વાસ્તવિકતા જુદી જ હોવાનું બહાર આવ્યું. નારણપર ગામે રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ નારણપર રાવરીમાં રહેતા અકબર ઇબલા જત તથા અલ્તાફ ફકીર મહમદ પલેજા સામે માનકુવા પોલીસ મથકે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીની દીકરી તથા તેની સખીઓનું ગત 23મી જુલાઈ 2018ના નારણપર ગામેથી અપહરણ કરાયું હતું, જેમાં આરોપી અકબર ઇબલા જતે ફરિયાદીની દીકરી સાથે બીભત્સ ફોટા મોબાઈલ ફોનથી આરોપી અલ્તાફ પલેજા પાસેથી પડાવ્યા હતા. જે ફોટા નારણપરની છોકરી મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ તેવી વાત સાથે આરોપીઓએ વોટ્સએપ પર વાયરલ કરી બે કોમ વચ્ચે સુલેહ શાંતિ જોખમાય તેવો ઈરાદો રાખીને ફરિયાદીની દીકરી તથા આરોપીના ફોટા વાયરલ કરી સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. અગાઉની ફરિયાદનું મનદુખ રાખીને ફોટા વાયરલ કરાયા હોવાથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને ઇન્ચાર્જ પીઆઈ જે રાણાએ તપાસ હાથ ધરી હતી. ઇથોપિયાની ઘટના બાદ એક પછી એક દેશ દ્વારા બોઈંગ 737 મેક્સ 8 વિમાનો ઉડાવવા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. ત્યારે આ માહોલ વચ્ચે ભારતે પણ બોઈંગ વિમાન પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં સ્પાઇસ જેટ પાસે અંદાજે 12 અને જેટ એરવેઝ પાસે બોઈંગના 5 વિમાનો છે. મહત્વનું એ છે કે ભુજ મુંબઈ વચ્ચે ઉડતું પ્લેન પણ બોઈંગ કંપનીનું છે. જેટનું આ પ્લેન કચ્છમાંથી કાં તો બંધ કરાશે અથવા તો બદલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નવનીત ગુપ્તાએ કહ્યું હતું કે ડીજીસીએ દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે હજુ અમારી પાસે કોઈ સત્તાવાર નોટિફિકેશન આવ્યું નથી, પણ જો કોઈ જાણકારી આવશે તો ભુજથી મુંબઈ વચ્ચે ઉડાન ભરતા જેટના બોઈંગ પ્લેનને બંધ કરવામાં આવશે અથવા તેને બદલવામાં આવશે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું. છેલ્લા 4 ચોમાસા નબળા વીત્યા બાદ ગત વર્ષે પણ માત્ર ઝરમરિયા અને ઝાપટામાં જ ચોમાસું વીતી ગયું હતું. કચ્છમાં સિંચાઈના પાણીની ભારે મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે સરકારના શુભ ઇરાદા થકી ટપ્પર, સુવઈ અને ફતેહગઢ ડેમ તો નર્મદા નીરથી છલોછલ ભરાયા છે, પરંતુ મધ્યમ સિંચાઈના બાકીના 17 ડેમો તળિયા ઝાટક બનતા ચિંતાના વાદળો ઘેરા બન્યા છે. સરહદી એવા કચ્છ જિલ્લાને એક સમય સૂકા અને રેતાળ પ્રદેશ તરીકે મૂલવામાં આવતો હતો. વિપુલ પ્રમાણમાં જમીન ઉપલબ્ધ હોવા છતાં વરસાદના અભાવે ખેતીનું પ્રમાણ નહિવત હતું. 2001માં આવેલા વિનાશકારી ભૂકંપે જાનમાલની ભારે તારાજી તો સર્જી, પરંતુ તે બાદ જિલ્લામાં થયેલા વિકાસ તેમજ હવામાનની પેટર્નમાં આવેલા પરિવર્તનના પગલે અન્ય ક્ષેત્રોની સાથે ખેતી ક્ષેત્રે પણ કચ્છના ધરતીપુત્રોએ વિશ્વમાં નામના મેળવી છે. કચ્છની બાગાયતી ખેત પેદાશોના લીધે આ સરહદી જિલ્લો ખેતી ક્ષેત્રે સંશોધકો માટે પણ માનીતો બન્યો છે. કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમો આવેલા છે, જેના કારણે 8 તાલુકાની ખેતીને ફાયદો પહોંચે છે. પરંતુ ગત વર્ષે વરુણદેવ કચ્છ પર મહેરબાન ન થતા વરસાદની આશામાં જ ચોમાસું વીતી જતા ઉનાળાના પ્રારંભે જ ડેમો તળિયા ઝાટક બન્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો જળ જથ્થો કચ્છના ડેમોમાં છે. જિલ્લાના 20 ડેમો પૈકી ગોધાતળ, સાનદ્રો, રુદ્રમાતા, નરા, નિરોણા, મુખી, કંકાવટી, મથલ, કાયલા, કાસવતી, ગજોડ, જંગડિયા, બોરાચિયા, ગજણસર, કાળા ઘોઘા, ડોણ, જ્યારે મીઠી ડેમ તળિયા ઝાટક છે. જો કે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા કચ્છને રાહત મળે તે માટે પૂર્વ કચ્છના 3 ડેમો નર્મદા નીરથી ભરાતા રાપર તાલુકાના સુવઈ ડેમમાં 36.23, ફતેહગઢ ડેમમાં 92.20, જ્યારે અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં 85.29% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી આ ડેમોમાં હિલોડા લઈ રહ્યા છે. જ્યારે અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં 85.29% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી આ ડેમોમાં પાણી હિલોડા લઈ રહ્યું છે. કચ્છમાં મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમ છે. એમાં એક ટપ્પર ડેમ છે જે ગેટેડ છે, બાકી બધા અનગેટેડ ડેમ છે. એમાં ખાસ તો 3 ડેમમાં જ પાણી વિશેષકર છે એ પણ નર્મદાને લીધે છે, નર્મદા કેનાલથી ભરવામાં આવે છે એટલે છે. બાકી ડેમોમાં તો લગભગ પાણી નથી. ટપ્પર ડેમમાં 85% જેવું પાણી છે અને આપણે સુવી ડેમમાં 36% છે અને ફતેહગઢ ડેમમાં 92% છે. બાકી બીજા બધા ડેમમાં 2%, 1% અને 10% જેવું પાણી છે. મેક્સિમમ 10% બીજા એક ગજણસર ડેમ છે લખપત તાલુકામાં, એમાં છે. બાકી મોસ્ટલી મર્થ ડેડ સ્ટોરેજમાં જ પાણી છે. ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે ટોટલ 16.60% પાણી છે કચ્છના ડેમમાં. 335 મિલિયન ક્યુબિક મીટરની કેપેસિટી છે ટોટલ ડિઝાઇન કેપેસિટી. એને સામે અત્યારે ખાલી 55.14 મિલિયન ક્યુબિક મીટર જ પાણી છે, જે કે 16.60% જેવું પાણી થાય છે. ઉનાળામાં જ્યાં સુધી પાણી છે, ખેતી માટે તો પાણી ક્યાંય ચાલુ જ નથી, ખેતી માટે પાણી અવેલેબલ નથી, પણ મોસ્ટલી પાણી પીવા માટે અને પાણી પ્રોવાઈડ કરવા માટે આપણે ફતેહગઢ ડેમમાં પાણી ભરવામાં આવે છે નર્મદા કેનાલથી, અને એને ઓક્ટોબર સુધી પાણી ચાલે. જે રીતે અત્યારે પાણી પુરવઠાવાળા પાણી 150 MLD એના હિસાબે ઉપાડે છે, તો એનું આયોજન છે કે ઓક્ટોબર સુધી પાણીની તકલીફ નહીં થાય. બાકી સુવઈ અને ફતેહગઢ ડેમ છે
એમાં પણ પાણી ભરવામાં આવ્યું છે, એમાંથી પાણી યુઝ થઈ શકે છે. એ પણ સપ્ટેમ્બર 2019 સુધી ચાલશે. બાકીના કોઈ ડેમમાં પાણી છે નહીં, મૃત જથ્થો જ છે. એક વિજયસાગર ડેમ જરૂર છે નાની સિંચાઈ યોજનાનો, જેમાં જૂન સુધી પાણી ચાલે. તો બીજી તરફ કચ્છ જિલ્લામાં નાની સિંચાઈના આવેલા કુલ 170 ડેમો પૈકી 149 કોરા કટ છે, જ્યારે 21માં ન ગણ્ય પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છની તાલુકા મુજબ ડેમોમાં આંકડાઓ તપાસીએ તો ભુજમાં 35, ભચાઉમાં 18, નખત્રાણામાં 16, રાપરમાં 16, મુન્દ્રામાં 11, અંજારમાં 12, લખપતમાં 17, માંડવીમાં 21, અબડાસામાં 24 મળીને કુલ 170 ડેમો છે. આ તમામ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા 10,537 ઘનફૂટ છે, જેની સામે હાલ માત્ર 472 ઘનફૂટ પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે. ગઈકાલે જ હજુ રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં સભા ગજવી હતી અને આજે કચ્છના દિગ્ગજ મુસ્લિમ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હાજી જુમાભાઈ રાયમાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે, ત્યારે હવે સંગઠનના નેતાઓ અને કારોબારીમાંથી પણ મુસ્લિમ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. ગાંધીધામના મુસ્લિમ નેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હાજી જુમાભાઈ રાયમાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પાઠવેલા વિસ્તૃત પત્રમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત અને કચ્છ જિલ્લામાં મુસ્લિમ સમાજને પક્ષમાં જેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેટલું મળતું નથી. પ્રદેશ કારોબારીમાં મુસ્લિમ સમાજના 30 પ્રતિનિધિઓ છે, તેમાંથી 22 જણ માત્ર અમદાવાદના છે. શું ગુજરાતમાં અન્ય કોઈ સક્ષમ કોંગ્રેસી નેતા નથી? તેવા વેધક સવાલો તેમણે કર્યા હતા. ત્યારે પક્ષમાં આગેવાનોની વરણીમાં વહલા દવલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા. તો કચ્છ જિલ્લામાંથી પ્રદેશ કક્ષાએ જે નિયુક્તિ કરવામાં આવી છે તેમાંથી અમુક આગેવાનોએ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કામ કરેલ છે. તેવી જ રીતે જિલ્લાની બોડીમાં પણ કેટલાક આગેવાનોએ ખુલ્લેઆમ બીજેપીનું કામ કરેલું છે. આ અંગે જે તે ઉમેદવારો અને આગેવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. તો અમુક હોદ્દેદારોના એક ભાઈ બીજેપીમાં છે, તો એક હોદ્દેદારના વાલી આરએસએસના પ્રખર આગેવાન અને કાર્યકર છે, તો કેટલાક બીજેપી આગેવાનો સાથે ધંધાકીય ભાગીદારી ધરાવે છે. આવા લોકોને પ્રદેશ કક્ષાએ હોદ્દેદાર બનાવીને પ્રજામાં શું સંકેત આપવામાં આવી રહ્યો છે તેવા વેધક સવાલો તેમણે કર્યા હતા. જુમાભાઈ રાયમા 1999થી કોંગ્રેસમાં જોડાયેલા હતા, તો તેમના પિતા 5 વખત ગાંધીધામ નગરપાલિકામાં કાઉન્સિલર રહી ચૂક્યા હતા. વર્ષોથી તેમણે પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે રાજકારણ એ મારો ધંધો નથી, પણ મારા માટે રાજકારણ એક સેવાનું માધ્યમ છે અને એ મારો શોખ છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ પદ કરતાં મારા સમાજમાં મારું જે કદ છે તે ઘણું મોટું છે. મારા કદ આગળ પાર્ટીના હોદ્દા જે મળ્યા છે તે ઘણા નાના છે. જ્યાં મારી કે મારા સમાજની ઇજ્જત ન હોય કે ન થતી હોય ત્યાં રહેવામાં મને દુઃખ છે. એટલે આજ દિવસ સુધી પાર્ટીમાં રહી જે કાર્ય કર્યું છે તેમાં આપનો સહકાર મળ્યો તે બદલ આભાર માની આજે મારું રાજીનામું મોકલાવું છું. માન સન્માન મારા માટે પ્રથમ છે. જ્યારે મારા સમાજના સુખ દુઃખમાં પાર્ટીના કાર્યકરો ઊભા ન રહે તે યોગ્ય ન ગણાય. મેં ગત વિધાનસભામાં પણ ચૂંટણી લડવાની પાર્ટીને સામેથી ના પાડી હતી અને અન્ય કોઈ બોર્ડ નિગમમાં પણ રહેવાની ઈચ્છા દર્શાવી ન હતી, જે પ્રભારી રાજીવ સાતવજી સારી રીતે જાણે છે. આવી વેધક સ્પષ્ટતા સાથે તેમણે પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માથે હોય કોંગ્રેસ માટે મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાનું રાજીનામું મોટી અસર પહોંચાડશે. ધારાસભ્યો સાથે સંગઠનના ખરતા કાંગરા કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થશે. પશ્ચિમ કચ્છમાં નવા એસપી તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ દિવસે જ સૌરભ તોલંબિયાએ ભુજમાં હેલ્મેટ ઝુંબેશ વેગવાન બનાવવાની વાત કરી હતી અને પ્રથમ પોલીસ કર્મીઓને જ હેલ્મેટ પહેરતા કરાયા છે. અને હવે નવું ફરમાન જારી કરાયું છે, જેમાં હેલ્મેટ પહેર્યા વગર એસપી કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશતા બાઇક ચાલકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો પોલીસ કર્મીઓને પણ હેલ્મેટ પહેર્યા વગર કમ્પાઉન્ડમાં પ્રવેશ અપાયો નથી. જે કોઈ કર્મચારી પાસે હેલ્મેટ ન હોય તો તેને કમ્પાઉન્ડ બહાર જ બાઇક પાર્ક કરવાનો આદેશ કરાયો છે અને હેલ્મેટ ફરજિયાત પહેરવા પોલીસ વિભાગને સૂચનાઓ આપી દેવાઈ છે. પરંતુ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ જ હેલ્મેટ પહેરતા ન હોવાનું ધ્યાને આવતા અને એસપી કચેરીના કમ્પાઉન્ડમાં હેલ્મેટ પહેર્યા વગર જ પોલીસ કર્મચારીઓ આવતા હોવાથી આ નવું ફરમાન કરાયું છે. પહેલા પોલીસ પોતે જ હેલ્મેટ પહેરવાનું શરૂ કરશે તો આમ પ્રજાને સૂચનાઓ આપી શકશે. તે માટે એસપી દ્વારા આ નિર્ણય લેવાયો છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવાથી કચ્છનું ચૂંટણી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. આચારસંહિતા ભંગની ફરિયાદો પર તુરંત પગલાં લઈ શકાય તે માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના પણ કરી દેવાઈ છે અને હવે એફએસટીના વાહનોમાં જીપીએસ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે કચ્છમાં 19 ફ્લાઇંગ સ્ક્વોડ ટીમની રચના કરવામાં આવી છે અને એક ટીમમાં 4 સભ્યો હશે, જેમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારી સાથે
3 પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. આચારસંહિતા ભંગની ફરિયાદો પર ત્વરિત પગલાં લઈ શકાય ઉપરાંત આ તમામ ટીમોનું લોકેશન જાણી શકાય તે માટે વાહનોમાં GPS લગાવાશે અને તેનું જિલ્લા કંટ્રોલ રૂમમાં તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. FSTના કેટલાક વાહનો છે તેની વિગતો મંગાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ લોકસભાની ચૂંટણી દરમિયાન ઇલેક્શન કમિશન દ્વારા C-Vigil એપ્લિકેશન બનાવાઈ છે. આ એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં લોકો આચારસંહિતાની ફરિયાદો કરી શકશે અને આ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ નિવેડો લાવવામાં આવશે. જે વિસ્તારમાંથી ફરિયાદ આવી છે તેનું લોકેશન ટ્રેસ કરીને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમોના વાહનોમાં પણ GPS લાગેલું હશે, જેથી જ્યાંથી ફરિયાદ મળી છે ત્યાંથી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ કેટલા અંતરે છે તે ટીમને ફરિયાદ સંબંધિત માહિતી આપીને ચકાસણી કરવા આદેશ કરી શકાશે. લોકસભાની ચૂંટણી સંદર્ભે કોઈપણ વ્યક્તિને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થતો જણાય તો તેઓ ફરિયાદ કરી શકશે. આચારસંહિતા ભંગના સંદેશા SMS અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો ભારતીય દંડ સંહિતા તથા લોકપ્રતિનિધિ ધારા 1951 તેમજ ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરના વહીવટી પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની નોડેલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે કોઈ સંદેશાની વિગત અને સંદેશા મળે તો તે અંગે લોકો ફરિયાદ કે રજૂઆત કરી શકશે, જેમાં સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત SMS તથા સોશિયલ મીડિયા મોનિટરિંગ નોડેલ ઓફિસર વિરેન્દ્રસિંહ યાદવને મોકલી શકાશે તેવું પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે જિલ્લાના ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ટીમો દ્વારા કામગીરી કરાઈ રહી છે. ત્યારે મતદાન જાગૃતિ માટે પ્રચાર કરવાની ઝુંબેશ પણ વેગવાન બની છે. ભુજની કોર્ટમાં 12 રૂમ ખાતે તંત્ર દ્વારા વકીલોને મતદાન પ્રક્રિયા અંગે સમજ અપાઈ હતી. ભુજના પ્રાંત અધિકારી રવિન્દ્ર જાડેજા સહિતની ટીમ દ્વારા ભુજની કોર્ટમાં વકીલોને મતદાર જાગૃતિ રથ દ્વારા સમજ અપાઈ હતી, જેમાં EVM, VVPAT મશીન તેમજ EVMના કંટ્રોલ અને બેલેટ યુનિટની સમજ અપાઈ હતી. મતદાન કરતી વખતે કઈ રીતે શું કાળજી રાખવી તેનું માર્ગદર્શન અપાયું હતું. ડેમોન્સ્ટ્રેશનની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું ડેમો દર્શાવીને જાગૃતિ ફેલાવાઈ હતી. સાથે જ અચૂકપણે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વકીલોને મતદાનની સમજ અપાઈ તે યોગ્ય છે, પરંતુ ખરેખર વહીવટી તંત્રને ગ્રામ્ય વિસ્તારના અલ્પ શિક્ષિત લોકોને જાગૃત કરવા જોઈએ. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અનેક લોકો EVM, VVPATની મૂંઝવણને કારણે મતદાન માટે આગળ આવતા નથી, ત્યારે તેઓમાં જાગૃતિ ફેલાવવી અનિવાર્ય છે. હાલ સુધી તંત્ર દ્વારા EVM, VVPATના કરાયેલા નિર્દેશનોમાં 24,300 લોકોએ સમજ મેળવી છે. ભુજની કોર્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોશી, હેમસિંહ ચૌધરી, કમલેશ ઠક્કર, મનીષ ઉદેચા, સિનિયર એડવોકેટ બહાદુરસિંહ જાડેજા, ઈશ્વરભાઈ વેગડ, સુભાષ વોરા, અમિત ઠક્કર સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મદદનીશ ચૂંટણી અધિકારી જાડેજા સાહેબ અને ચૂંટણીના અન્ય સ્ટાફ સાથે ભુજ કોર્ટની અંદર અમારા સી રૂમમાં આવેલ બારરૂમમાં એક VVPAT અને EVM મશીનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. તેમાં બહોળી સંખ્યામાં વકીલો હાજર રહ્યા. હાલે ભારતની અંદર જે આગામી લોકસભાની ચૂંટણી આવવાની છે એના માટે જે VVPAT EVM મશીન વાપરવાના છે, જેમાં થોડી ટેકનોલોજીમાં ફેરફાર છે અને એ ટેકનોલોજીમાં જે ફેરફાર છે એ બાબતેની માહિતી અને માર્ગદર્શન માટે આજરોજ આજે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર કેવી રીતે મતદાન થાય છે અને નવું જે ચેન્જીસ છે એ બાબતે સમજણ જેથી ચૂંટણીના જે સ્ટાફ છે એમના તરફથી આપવામાં આવ્યું. અને આ જે લોકશાહીનું પર્વ આવે છે એમાં આપણે બધા મતદારો એક આપણી ફરજ સમજી અને આપણે મતદાન કરીએ અને બહોળી સંખ્યામાં મતદાન થાય તો જે આપણી લોકશાહીનો જે ઉદ્દેશ છે એ ફળીભૂત થાય. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્યભરમાં ચૂંટણીને લગતી આચારસંહિતા લાગુ કરવામાં આવી છે અને જુદા જુદા સ્થળો પર લાગેલા રાજકીય પક્ષોના બોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. પરંતુ રાપર ST ડેપોમાં 4થી વધુ ST બસ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાના જાહેરાતના પટ્ટા હજુ સુધી લાગેલા જોવા મળે છે. રાપર અમદાવાદ રૂટની ST બસ અને 2 મિની બસ તેમજ એક લાલ કલરની ગુર્જર નગરી બસ પર જાહેરાતોના પોસ્ટરો ચીપકેલા પડ્યા છે. ચૂંટણી આચારસંહિતા ભંગ કરતી જાહેરાતો હજુ પણ ST બસોમાં જોવા મળે છે. આ તમામ વાહનોમાં ST વર્કશોપ ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકારની જાહેરાત કરતા બોર્ડ જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કોઈપણ વિઘ્ન વિના કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે તંત્રને આદેશો પણ કરી દેવામાં આવ્યા છે. દિવ્યાંગો પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તે માટે ખાસ
PWD એપ લોન્ચ કરાઈ છે, ત્યારે કચ્છમાં પણ 2900થી વધુ દિવ્યાંગ મતદારોને આ સુવિધાનો લાભ મળશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. ચૂંટણીલક્ષી ધમધમાટમાં તંત્ર પરોવાઈ ગયું છે. સામાન્ય મતદારોની માફક જ દિવ્યાંગો પણ મતદાન કરી શકે તે માટે આ વખતે ખાસ તકેદારી રાખવામાં આવી છે. સામાન્ય રીતે દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકોએ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ રહેતી ન હતી. તેથી મતદાન કરવાની ઈચ્છા હોવા છતાં દિવ્યાંગ મતદારો મતદાનથી દૂર રહેતા હતા. લોકશાહીના મહાપર્વમાં તમામ મતદારો ભાગ લઈ શકે તે માટે ચૂંટણી પંચે આ વખતે તકેદારી રાખી છે, જેમાં દિવ્યાંગોનો પણ સમાવેશ થાય છે. જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી BM પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા આ વખતે ખાસ પર્સન વિથ ડિસેબિલિટી એપ એટલે કે PWD એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી મતદાન મથકોએ વ્હીલચેરની સુવિધા મેળવી શકાશે. જો કે આ માટે મતદારોએ અગાઉથી જ એપ પર રજીસ્ટ્રેશન કરાવીને કયા મતદાન મથકે તેઓ મતદાન માટે આવવાના છે તે પણ જણાવવાનું રહેશે. ભુજની લાલન કોલેજમાં આજે વેલ્સપન કંપનીમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં 70 જેટલી ઉમેદવારની પસંદગી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વિગત મુજબ અંજારની વેલ્સપન કંપનીમાં મશીન ઓપરેટરોની ખાલી પડેલી 100 જેટલી જગ્યાઓ માટે લાલન કોલેજમાં ભરતી મેળો યોજાયો હતો. કંપનીમાં સિલાઈ મશીન, લૂમ મશીન, સાઇનિંગ મિલ, પ્રોસેસિંગ મશીન સહિતના મશીનોના ઓપરેટરો માટે આ ભરતી યોજાઈ છે, જેના માટે 10 કે 12 પાસ સાથે ITI ફિટર સર્ટિફિકેટ માન્ય રખાયું હતું. કોલેજમાં 100થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા, જે પૈકી અંદાજે 70 ઉમેદવાર પર પસંદગી ઉતારાઈ હતી. આ તકે કંપનીના મેનેજર જય પાટીદાર અને ટ્રેનિંગ માસ્ટર શ્રી મકવાણા હાજર રહ્યા હતા. આપ જાણો છો કે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ છે એ ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓને રોજગારી મળે એ માટે એક મેગા જોબ પ્લેસમેન્ટ માટેનું કેમ્પનું આયોજન કરેલું હતું, જેના એક ભાગરૂપ તરીકે ફરી પાછું આજે પ્લેસમેન્ટને એક સપ્લિમેન્ટરી પ્લેસમેન્ટનું આયોજન છે લાલન કોલેજ ખાતે થઈ રહ્યું છે, જેમાં કચ્છની જાણીતી કંપની છે વેલ્સપન એ રિક્રુટમેન્ટ માટે અહીંયા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને અંદાજે 100 જગ્યાઓ માટે આજે રિક્રુટમેન્ટની કામગીરી છે ચાલુ છે. વિદ્યાર્થી પાસેથી અગાઉ બાયોડેટા છે એ લેવામાં આવ્યા છે, એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને એ મુજબ આજે લગભગ 100 જેવા વિદ્યાર્થીઓ છે એ હાજર છે અને એમના ઇન્ટરવ્યૂની કામગીરી અત્યારે ચાલી રહી છે. ખાસ એક વાત એ છે કે આ ઇન્ટરવ્યૂ પછી તરત જ કંપની દ્વારા એમને પ્લેસમેન્ટ માટેના ઓર્ડરો છે એ ઇસ્યુ કરવાના છે. ત્યારે મને ખૂબ આનંદ છે કે ફરી એક વખત લાલન કોલેજે યુવાનોને રોજગારી આપવા માટે આગળ આવી છે અને એના માટે અમારી જે વડી ઓફિસ છે KCG અને શિક્ષણ વિભાગ છે એના પ્રયત્નો છે એ થકી આ કામ છે અમે સફળ રીતે પૂરું કરીએ છીએ. ભુજ તાલુકામાંથી, કોઈ માંડવી તાલુકામાંથી, અબડાસામાંથી, નખત્રાણામાંથી અલગ અલગ જગ્યાએથી ભાઈઓ બહેનો આવેલ છે. 100 છોકરાઓ ભાઈઓ બહેનો આવેલ છે, જેમાંથી અમે લોકો આજે 10 બહેનોને સિલેક્ટ કરી છે અને 60ની આસપાસ છોકરાઓ સિલેક્ટ કર્યા છે, ભાઈઓને સિલેક્ટ કર્યા છે અને સ્થળ ઉપર જ અમે એ લોકોને ઓફર લેટર આપેલ છે, જે ટૂંક સમયમાં 2-4 દિવસની અંદર કંપનીમાં હાજર થઈ જશે અને સ્થાનિક માણસોને કંપની રોજગારી આપી રહી છે. તો આપણે જેટલો બને એટલો સાથ સહકાર સ્થાનિક માણસોને પણ આપવો જોઈએ અને અમે મોસ્ટ વેલકમ બધા માણસોને રોજગારી આપશું, બહેનોને પણ આપશું અને ભાઈઓને આપશું. જે દૂરથી આવે છે એ લોકો માટે અમે રહેવાની પણ વ્યવસ્થા કરી આપીએ છીએ, ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે રોજગારી આપીએ છીએ અને શરૂઆતના બેઝ ઉપર અમે ટ્રેનિંગ આપીએ છીએ, જે 2 મહિનાની ટ્રેનિંગ રહેશે. તો ટ્રેનિંગ દરમિયાન પણ કંપની સવેતન પગાર આપે છે, જે ગુજરાત સરકારનું જે ભારત સરકારનું જે લઘુત્તમ વેતન છે કે કમસે કમ જે સેલેરી પેકેજ છે એ સેલેરી પેકેજ સાથે અમે એ લોકોને જોબ આપીએ છીએ. એના સિવાય પણ આગળ છોકરાઓ વધી શકે તો એના માટે અમે વારંવાર પ્લેસમેન્ટ ગોઠવીએ છીએ. ભુજમાં, ગાંધીધામમાં, રાપર સાઈડમાં પણ અમે ભરતી મેળાઓ કરીએ છીએ અને કચ્છ જિલ્લાના જેટલા ભાઈઓ બહેનોને રોજગારી મળે એવું કંપની કામ કરી રહી છે. ભુજ શહેરના લોકોની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા સિટી બસનો કોન્ટ્રાક્ટ અપાયો છે. હાલ શહેરના વિવિધ રૂટો પર 11 બસો ચાલી રહી છે. જોકે તે પૈકીની 70% બસોનું રજીસ્ટ્રેશન થયું નથી. ભુજ નગરપાલિકા દ્વારા અગાઉ અપાયેલ સિટી બસ કોન્ટ્રાક્ટને આગળ ન ધપાવીને નવો કોન્ટ્રાક્ટ મિત્રાજ લોજિસ્ટિકને અપાયો છે. અંદાજે 1.5 માસથી નવા કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં સિટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના માર્ગો પર ચાલતી બસો પૈકી મોટાભાગની બસોનું હજુ પણ RTOમાં રજીસ્ટ્રેશન થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે મિત્રાજ ટ્રાવેલ્સના ઘનસાહેબભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કુલ 11 બસો ચાલી રહી છે, જે પૈકીની 3નું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, જ્યારે બાકીની 8 બસોનું હજુ બાકી છે.
સિટી બસ માટે એસટી વિભાગ પાસેથી એનઓસી મેળવવી પડે છે અને આ માટે તમામ બસોના રૂટ, ભાડા, રૂટના નકશા સહિતની વિગતો અપાઈ પણ ચૂકી છે. સંભવત એકાદ સપ્તાહમાં જ ગાંધીનગરથી એનઓસી મળી જશે અને ત્યારબાદ આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. માર્ચ એન્ડિંગનો સમય ચાલી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણતાના આરે છે, ત્યારે વિવિધ સરકારી કચેરીઓમાં વેરા વસૂલાત સહિતની ઝુંબેશો વેગવાન બનાવવામાં આવી છે, જેમાં ભુજ નગરપાલિકાએ હાલ સુધી ₹7 કરોડની વસૂલાત કરી છે. ભુજ સુધરાઈના ટેક્સ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ જાડેજાએ આપેલી વિગતો મુજબ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે. ફેબ્રુઆરીના એન્ડ સુધી 6.50 કરોડની વસૂલાત ચાલુ વર્ષ દરમિયાન થઈ હતી, જેના છેલ્લા એકાદ સપ્તાહમાં વધુ 50 લાખ જેટલો ઉમેરો થતાં આ વર્ષે 7 કરોડની વસૂલાત થઈ છે. સુધરાઈ આ વર્ષે 10 કરોડની વસૂલાત કરવાનું લક્ષ્યાંક સેવ્યું છે. હજુ પણ માર્ચ મહિનાના 20 દિવસ બાકી છે, ત્યારે વેરા વસૂલાતની ઝુંબેશ વેગવાન બનાવીને વધુને વધુ વસૂલાત કરવામાં આવશે. સુધરાઈ દ્વારા જૂના બાકીદારોને જાન્યુઆરીથી નોટિસ ફટકારવામાં આવી રહી છે. છેલ્લા 3-4 વર્ષથી જે મિલકત ધારકો વેરા ભરપાઈ કર્યા નથી તેવા 700 જેટલા બાકીદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષના લેણા નહીં ભરનારને પણ રિમાન્ડ કરવામાં આવે છે અને માર્ચ સુધી વધુને વધુ રિકવરી થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ગત વર્ષે 2017-18માં 7.50 કરોડની વેરા વસૂલાત કરવામાં નગરપાલિકાને સફળતા મળી હતી, જ્યારે આ વર્ષે 10 કરોડનું લક્ષ્યાંક સેવાયું છે અને તેની સામે હજુ સુધી 7 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. ત્યારે જોવાનું એ છે કે માર્ચના અંત સુધીમાં સુધરાઈ કુલ કેટલી વસૂલાત કરે છે. ભુજ ખાતે હસ્તીન આચાર્ય એન્ડ કંપનીની ઓફિસનું નવું પ્રસ્થાન કરાયું હતું. મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ અને ક્લાયન્ટ્સની ઉપસ્થિતિમાં નવી ઓફિસનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હસ્તીનભાઈ આચાર્ય 19 વર્ષથી ટેક્સ એડવોકેટ તરીકેની કારકિર્દી ધરાવે છે. 2000ના વર્ષમાં ભુજ ખાતે પ્રથમ ઓફિસની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2005માં ગાંધીધામ તેમજ 2006માં મુન્દ્રા ખાતે ઓફિસની શરૂઆત કરાઈ હતી. ત્યારે ગત રવિવારે ભુજમાં હસ્તીન આચાર્ય એન્ડ કંપનીની ઓફિસનું નવ પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે કતીરા કન્સ્ટ્રક્શન લિમિટેડના ડાયરેક્ટર હરેશભાઈ કતીરા, જીમીભાઈ કતીરા, રવિભાઈ ઠક્કર, બાર એસોસિએશનના હેમસીભાઈ ચૌધરી, કેતનભાઈ ગોર, વિક્રમભાઈ લાલકા, રામદેવસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દુષ્યંતસિંહ જાડેજા, દાદુભા ચૌહાણ, સીએ એસોસિએશનના હાર્દિકભાઈ ઠક્કર, પૂર્વેશ ગણાત્રા, સચિનભાઈ નાકર, ઇન્કમ ટેક્સ ઓફિસના શશાંક શર્મા સહિતનો સ્ટાફ, કચ્છ મોરબી બ્રહ્મ સમાજના ટ્રસ્ટી HL અજાણી, કોંગ્રેસ અગ્રણી નરેશ મહેશ્વરી, વેસી મહેશ્વરી, રવિન્દ્ર ત્રવાડી, માવજીભાઈ મહેશ્વરી, લીલાધરભાઈ ઠક્કર, સિનિયર ટેક્સ એડવોકેટ અરુણભાઈ વચરાજાની, ભરતભાઈ જોશી, ગોકુલા ટ્રસ્ટના કુંવરજીભાઈ હિરાણી સહિત સીએ અને ટેક્સ એડવોકેટ મિત્રોએ ઉપસ્થિત રહીને હસ્તીન આચાર્યને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે હસ્તીનભાઈએ ઉપસ્થિત સર્વે શુભેચ્છકોને આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હસ્તીનભાઈએ ઉપસ્થિત સર્વે શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી. આ કંપની સાથે પારિવારિક ભાવનાથી કામ કરતા જગદીશભાઈ પટેલ, તૌસીફભાઈ શેખ, વિનેશભાઈ જોગી, જલપાબેન શાહ, સીએ જયેશભાઈ ભિંડીની સેવાઓને પણ હસ્તીન આચાર્યએ બિરદાવી હતી. હું છેલ્લા 18 વર્ષથી ઇન્કમ ટેક્સ અને વેટની પ્રેક્ટિસ કરતો હતો અને અત્યારે આપણે જીએસટી અને ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસમાં અમારું કામ ચાલે છે અને અમારે મુન્દ્રામાં બ્રાન્ચ છે અને અહીંયા ભુજમાં આપણી આ ઓફિસમાં આપણા 5 થી 6 જેટલો સ્ટાફ કામ કરે છે. રંગોના પર્વ તરીકે દેશભરમાં મશહૂર એવા હોળીના પર્વની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી સપ્તાહના બુધ અને ગુરુવારે હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે જિલ્લા મથક ભુજની બજારમાં હોળીને લઈને વિવિધ વેરાયટીઓ આવી ચૂકી છે, જેમાં રંગ, પિચકારી ઉપરાંત ધાણીની આઇટમોથી બજાર રંગબેરંગી બની છે. તો પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિમાં હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં કાષ્ટ, છાણા અને ધાણીનો પ્રસાદ હોળીમાં અર્પણ કરીને હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં છાણા બનાવનાર જીવીબેન ભુવા છેલ્લા 20 વર્ષથી છાણા બનાવીને હોળી અને ધૂળેટીના તહેવારમાં પોતાની રોજીરોટી પણ કમાવી લે છે. આ જીવીબેન છેલ્લા 2-2.5 માસથી છાણા થીપી રહ્યા છે. આ છાણાઓ તૈયાર થઈ ગયા બાદ તેને વ્યવસ્થિત ગોઠવીને લોકોને આપવાની તૈયારીઓ થઈ રહી છે. વધી રહેલી મોંઘવારી વચ્ચે છાણાના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષે 60 રૂપિયામાં 100 જેટલા છાણા મળી રહેતા હતા, પરંતુ હવે ભાવ 60 થી વધીને 80 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. અમે 20 વર્ષથી બનાવીએ છીએ ને ગાયના છાણા બનાવીએ છીએ. અહીંયા ભીડા કરી અહીંયા છે સુરત. હું 3 જાતના બનાવું, મોટા, નાના ને એનાથી નાના 3 જાતના. હા, હારના તો ઘણા ઓર્ડર છે. હાર તો હું ઘણા જ બનાવું. હા, જી આવે એને એક દઉં, જી લેવા આવે એને દઉં. પહેલાં તો 20 હતા, 25 હતા, 30 હતા, હવે તો 60-70માં રેગ્યુલર જાય છે મારા છાણા. હમણાં તો 70, 60, 80
પહેલાં તો હતા 20 હતા 30 હતા ને ઘણા વર્ષથી આમ બનાવીએ છીએ. કચ્છમાં ઉનાળાની દસ્તક વચ્ચે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનને પગલે ગત રાત્રિથી જિલ્લામાં હળવી ઠંડક જોવા મળી રહી છે, તો ભુજ સહિત કેટલાક તાલુકામાં છાંટા પણ વરસ્યા હતા. હવામાનની પેટર્નમાં પરિવર્તન આવ્યું હોય તેમ કચ્છના વાતાવરણમાં પણ સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. મોડે મોડે શરૂ થયેલા શિયાળાએ પાછોતરી ઇનિંગ રમતા અડધો માર્ચ વીતવા આવ્યો છે અને ઉનાળાએ ધીમે પગલે દસ્તક દીધી છે. તેવામાં ફરી હવામાનમાં પરિવર્તન આવતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. ભુજ હવામાન વિભાગના રાકેશ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્ક્યુલેશન સર્જાયું છે. ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કચ્છના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. એક સપ્તાહ સુધી હળવું વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે પવનની ઝડપમાં પણ આંશિક વધારો જોવા મળશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મુંબઈમાં યોજાયેલા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ 2018 અંતર્ગત કચ્છી કોયલ ગીતા રબારીને વિશ્વ સ્તરની સિદ્ધિ બદલ વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અન્ય એવોર્ડ્સથી હિતુ કનોડિયા, મોના થેબા, ચંદન રાઠોડ, કોમલ ઠક્કર, ભક્તિ કુબાવત, જાનકી વૈદ, જીગરદાન ગઢવી સહિતના કલાકારોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે આ સન્માન મારું નહીં પણ ગુજરાતની દીકરીનું છે. એ માટે હું ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજના આયોજકોનો આભાર માનું છું. મુંબઈના જાસ્મીનભાઈ શાહ, અભિલાષ ગોડા, પિયુષ સોલંકી, કરણ ગોડા, દીપક અંતાણી, પરેશ દેસાઈ તથા તેમની ટીમે આ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું. પેન ઇન્ડસ્ટ્રીઝ ફિલ્મ કંપનીના ઓનર જયંતિલાલ ગડા તેમજ મુંબઈ નગરીના જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિજેતાઓને એનાયત કરાયા હતા. ગીતાબેને વિશ્વ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે, રબારી સમાજના અગ્રણી અરજણભાઈ રબારી, હીરાભાઈ રબારી, ભુજ તાલુકા પંચાયતના માજી ચેરમેન જેમલભાઈ રબારી, સદસ્ય વિનોદભાઈ વરસાણી, NRI ફેસ્ટિવલ કાઉન્સિલ તથા SV ઇન્ટરનેશનલ પ્રોડક્શનના ચેરમેન હર્ષદભાઈ ઠક્કર તથા વિનોદભાઈ ગોરસિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.